સમગ્ર ડીસા સહિત સમગ્ર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યામાં વધારો થયો છે। ત્યારે સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે તકલીફ ન પડે તે માટે નર્મદા નહેરમાં પાણી પાઇપલાઇન નાખી તળાવ ભરવાની યોજનાની શરૂઆત કરવામાં આવી છે, જે અંતર્ગત ડીસા તાલુકાના પણ અનેક ગામના તળાવોને તેમાં આવરી લેવાયા છે। ત્યારે ડીસા તાલુકાના રોબસ ગામમાં આજે પાઇપલાઇન દ્વારા તળાવમાં પાણી નાખવામાં આવતા સ્થાનિક ગ્રામજનો ખુશખુશાલ થઈ ગયા હતા। રોબસ ગામમાં નર્મદા જળાશય યોજનાની નહેરમાંથી પાઇપલાઇન દ્વારા તળાવમાં પાણી ભરવામાં આવ્યું છે અને હવે રોબસ ગામનું તળાવ ભરાઈ જતા આજુબાજુમાં પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણીની સમસ્યાથી છુટકારો મળશે, જેથી સ્થાનિક ખેડૂતે આજે ખુશખુશાલ થઈ જતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સ્થાનિક ધારાસભ્ય પ્રવીણભાઈ માળીનો આભાર વ્યક્ત કર્યો હતો। भारत माता की जय, बोलो श्री राम भगवान की जय। उसे हमारा लोक लाडीला धारासभ्य प्रवीणभाई जेवा मोटे मोटे रीता धूड़ा हता बोलता था एने हाथे आखू मारू रोबस गाम ડીસા तालुको से। तो मो 80 ने 100 वर्ष मारी उम्र से सरदार सरोवरना मुहूर्तમાં હું ભેગો હતો। વલ્લભભાઈ મરી ગયા, હું જીવતો છું, મારું સપનું પૂરું કર્યું મારો ભૂપેન્દ્ર અને દિલ્હી મોદી સરકાર, એમની જય જય થાજો પ્રવીણભાઈની બધાની।